તો ભાઈઓ ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. અત્યારે જો રસ્તામાં પહોંચી ગયા છે. કાલે રાત રોકાઈ ગયા હતા અને અત્યારે ડાયરેક્ટ નિવેદ કરવા જવાનું છે. સવારે ગાડીમાં પંચર સરખું કરાવ્યું. પંચર તો સરખું થઈ જ ગયું હતું, પણ ટાયર સરખું કરાવ્યું અને અત્યારે બસ ડાયરેક્ટ અમે નીકળી જ જઈએ છીએ નિવેદ કરવા. તો અત્યારે રસ્તામાં અડધે તો પહોંચી ગયા, અમે બે છીએ અત્યારે ખાલી. તો ચાલો હવે અત્યારે પહેલાં નિવેદ કરી આવ્યા અને પછી આગળ તમને મળશું. ભાઈઓ અત્યારે પહોંચી ગયા છીએ અમે તે રસ્તે, ને અહીંયા જ રસ્તો બતાવ્યો. મને યાદ નહોતો એટલે એ રસ્તો બતાવતી જતી હતી ને અમે એમાં હિલા આવતા હતા આ સાઈડથી. અને લગભગ હવે અહીંયા સામે છે તો બધા આવી જાય પછી અમે નીકળીએ. પાકું નથી કે અહીંયા જ છે કે ક્યાં છે. તો જો અત્યારે છે અહીંયા બધા બેસી ગયા, ગાડીને આરામ આપી દીધો અને અમારે બેસાઈ જાય. નિવેદ થઈ ગયા છે અને પ્રસાદ પણ લઈ લીધો અને નદીમાં અહીં પાણી ભરવા આવ્યા. અહીં આખી નદી છે ને ભરેલી છે જેવી તેવી. એટલે જો કે પીધા લાયક તો છે નહીં પાણી, પણ હાથ ધોવાઈ જાય એટલું તો પાણી છે એમાં. તો ચાલો હવે આપણે નીકળશું. બરફનો કંઈક થાય. અત્યારે ગામડેથી આવી ગયા બીજા ગામડે મારા માસીને ત્યાં, કારણ કે હવે ગામડે ગયા પછી ત્યાં તો જમી કાઢ્યો ખાલી હુઈ ગયા, આરામ જ કર્યો, બીજું કંઈ કામ હતું નહીં. તો અત્યારે જો અહીં રસ્તામાં આવી ગયા છીએ મારા માસીના વાડીએ. તો હવે જઈએ છીએ અને અહીંયાથી પછી હવે ડાયરેક્ટ રિટર્ન થઈ જાઉં અમે જુનાગઢ. અહીંયા રોકાવાના નથી કે એટલે. તો ચાલો હવે મળશું થોડીક વાર રહીને અહીંયા વાડીએ જઈને. અત્યારે ભાઈઓ અમે મારા માસી ત્યાંથી નીકળી ગયા છીએ અને હવે ડાયરેક્ટ આપણે મળશું ઘરે જઈને. અહીંયા કંઈ કામ હતું નહીં એટલે એ બધા લોકો પણ પ્રસંગમાં હતા અને એટલે અમે પણ ખાલી આટો મારવા જ આવ્યા હતા, કારણ કે હમણાં આવ્યા નહોતા એ માટે. તો આટો એટલે મરાઈ ગયો અને હવે નીકળીએ છીએ આપણે ઘરે. તો હવે મળશું આપણે ડાયરેક્ટ ઘરે જઈને. રસ્તામાં હવે ઊભા રહી ગયા થોડીક વાર આરામ માટે, કારણ કે એક ધારા ગાડી અહીંથી આવીએ એટલે થોડુંક થકાઈ જાય બધું કરવા માટે. એના કરતાં થોડાક વાર ઊભા રહી ગયા ને અહીંયાથી હવે ટોલ નાખું બસ થોડુંક સામે જ દેખાય છે જેવું તેવું. આ સાઈડ જો અહીંયા જેવું તેવું દેખાય છે ટોલ નાકું. તો બસ હવે ટોલ નાકાથી આપણે કંઈ ટોલ નાકે તો ટોલ ભરવાનો હોય નહીં એટલે હવે ક્યાંય ઊભવાનું થાય નહીં. તો ચાલો હવે મળશું ડાયરેક્ટ આપણે ઘરે જઈને, કારણ કે હવે વચમાં ક્યાંય ઊભું રહેવાનું તો નહીં થાય. તો ફાઇનલી ભાઈઓ હવે ઘરે પહોંચી ગયો છું. નિવેદ કરવાના હતા તો નિવેદ થઈ ગયા અને આગળના વ્લોગમાં તમે જોયું કે આપણે ઉતાસણીમાં ગયા હતા હોળી કરવા. તો એ બધું પણ પૂરું થઈ ગયું. આજે આખો દિવસ ટૂંકમાં આમથી આમ જ થયા છે. તો આ તો કંઈક આજનો નાનો એવો વ્લોગ. જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી હવે બાય બાય.